તો ઘરે મહેમાન આવ્યા હતા અને સાંજે મસ્ત ઢોસાનો પ્રોગ્રામ કરી નાખ્યો. આવી રીતના નહીં આલો બધું પહેલેથી કહો. તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. સવારમાં ચા ભાખરીથી દિવસ ઉગી ગયો હતો. પછી આપણે ધૂપ દીવા કર્યા અને પછી હું ને કૌશલ નાસ્તો પાણી કરવા બેસી ગયા. કૌશલને એને નાસ્તો કરે ને ત્યારે એને ફોન જોઈએ, પણ આજે તો મેં એને ફોન જ ના આવવા દીધો. પછી એમના કામે જતા રહ્યા, એમને તાતાબાઈ કરી દીધા ને હું બાજુવાળા માસીની ચા પીવા વહી ગઈ પાછી. અને બપોર પછી એને આપણે શાકભાજી લેવા વયા ગયા હતા, કારણ કે આજે સાંજે મહેમાન આવવાના હતા. જો હું ને ખુશ્બુ દીદી શાકભાજી લઈ આવ્યા, પછી ખુશ્બુ દીદીની ઘરે સોડા પી લીધી. 6 વાગી ગયા હતા ને આપણી ઘરે મહેમાન આવવાના હતા ને તોય આપણને કઈ ટેન્શન નતું. આપણે તો તોય બહાર બેસી લીધું. નવિયા એકલી વેફર ખાધી દેવું, મને દે એકલી ન ખવાય વેફર. પછી મેં નવિયામાંથી એક વેફર ખાધી તો મને કે મેં તમને વેફર આપી ને હોય તમે મને મસ્ત હેરસ્ટાઈલ વાળી દો. એટલે જો આપણે નવિયાને કેવો મસ્ત ચોટલો વાળી દીધો અને નવું ને તો ચોટલો એટલો ગયો ને કે આમથી આમ ને આમથી આમ. તમને આ હેરસ્ટાઈલ કેવી લાગી અને આ હેરસ્ટાઈલ નું નામ શું છે કોમેન્ટમાં જરૂર કહેજો. પછી આપણે અંદર આવતા રહ્યા, અંદર આવીને મસ્ત ઢોસાનો સંભાર અને મસાલો વઘારી નાખ્યો. આપણા ઢોસા બને ને ત્યાં સુધી તમારે એક કામ કરવાનું છે, વિડીયોને 4-5 જણાને શેર કરી દેજો, લાઈક કરી દેજો ને હા ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં જ જો આપણે મહેમાન આવી ગયા હતા અને પછી આપણે એને ઢોસા બનાવવા માંડ્યા. ઢોસા બનાવવામાં તો આપણે સ્પીડ કરીને એક પછી એક મસ્ત ઢોસા ઉતારવા માંડ્યા. અને જો મહેમાનને બધાને જમવા બેસાડી દીધા. પેલા જેન્ટ્સને બેસાડી દીધા ને પછી જો હું અને મારા ફ્રેન્ડ અમે બે જ બાકી રહી ગયા હતા. પછી અમે બંને તે જમી લીધો, કારણ કે પેટમાં ઉંદેરા બોલતા હતા. જમી કાઢવીને અમે બધાએ ગુલ્ફી ખાધી પર ધુરંધર તું મૂવી જોતા હો. અને ઘડીક વાતચીત કરી. બધાની કેન્ડી હે ને ખાટમીઠી હતી, પણ આપણી ખાટમીઠી ના હોય, આપણી ચોકલેટી હોય. તો આવા જ મિની બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.